હનુમાનજીને જોઈ શનિદેવે સ્ત્રીનું રૂપ કેમ ધારણ કર્યું? તો આ બાબત લગભગ ઓછા વ્યક્તિઓ જાણે છે. બુંદેલખંડના સાગરમાં લગભગ 400 વર્ષ જૂનું હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં હનુમાનજીના ડાબા પગની નીચે શનિદેવ સ્ત્રી રૂપમાં બિરાજમાન છે. શનિદેવ નારી સ્વરૂપ ધારણ કરવાની આ વાર્તા મોટા ભાગના ભક્તો જાણતા નથી, પરંતુ સાગર જિલ્લાની રાહલીનું દરેક બાળક તમને કહેશે કે શા માટે શનિદેવ એ સ્ત્રી સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું. આ કથાનું વર્ણન કરતી વખતે બજરંગબલીનું પ્રાચીન મંદિર સાગર જિલ્લાના મુખ્યાલયથી લગભગ 42 કિલોમીટર દૂર રાહલીના સુના નદીના કિનારે આવેલું છે. અહીં હનુમાનજીને કિલ્લાના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત ભગવાન હનુમાનજીના દર્શન કરે તેને શનિ દોષથી મુક્તિ મળે છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિના પગ નીચે શનિ સ્ત્રી સ્વરૂપમાં જોવા મળે છે. હનુમાનજીના આ સ્વરૂપને જોવા માટે સેંકડો ભક્તો અહીં આવે છે. હનુમાનજી માનવ સ્વરૂપમાં બિરાજમાન છે. હનુમાનજીના ડાબા પગ નીચે સ્ત્રી સ્વરૂપમાં સ્થિત શનિદેવ વિશે તેઓ કહે છે કે પ્રાચીન માન્યતા અનુસાર એક સમયે શનિદેવનો પ્રકોપ ઘણો વધી ગયો હતો. શનિદેવના પ્રકોપને કારણે સામાન્ય લોકો ભયંકર પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં લોકોએ શનિદેવના ક્રોધને શાંત કરવા માટે હનુમાનજીને પ્રાર્થના કરી. બજરંગબલી પોતાના ભક્તોની પરેશાનીઓ દૂર કરવા માટે હંમેશા તત્પર રહે છે અને તે સમયે ભક્તોની પ્રાર્થના સાંભળીને તેઓએ શનિ પર ક્રોધિત થઈ ગયા. જ્યારે શનિદેવને ખબર પડી કે હનુમાનજી તેમના પર ગુસ્સે છે અને તેમની તરફ આવી યુદ્ધ કરવા માગે છે, તો શનિદેવ ડરી ગયા અને હનુમાનજીથી બચવા માટે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. શનિદેવ જાણતા હતા કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને તેમણે સ્ત્રીઓ પર હાથ ઉપાડ્યો ન હતો. હનુમાનજી શનિદેવની સામે પહોંચ્યા. શનિદેવ સ્ત્રી સ્વરૂપમાં હતા. ત્યારે શનિદેવે હનુમાનજીના ચરણોમાં પડીને માફી માંગી અને ભક્તો પરથી શનિનો પ્રકોપ દૂર થયો. ત્યારથી હનુમાનજીના ભક્તો પર શનિદેવની ખરાબ નજરની અસર થતી નથી. શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. જય હનુમાનજી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જરૂર લખજો.